એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ 2025 અંતર્ગત વાઘોડિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વહેલી સવારે વાઘોડિયા કુમાર શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી। ગાયત્રી શક્તિપીઠ કટંબાના યોગ પ્રશિક્ષક અને ગુજરાત આયોગ બોર્ડ દ્વારા કુમાર શાળા ખાતે વિવિધ યોગાસન કરવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા વાઘોડિયા પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ, શિક્ષકો, નગરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ, ભાજપ તાલુકા પ્રમુખ વગેરે હાજર રહી યોગ અભ્યાસ કર્યો હતો। તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે, તણાવમુક્ત અને સંતુલિત જીવનશૈલી અપનાવવા માટે યોગનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે એ વિશે સમજ પણ આપવામાં આવી હતી। આપણા દેશના અને આપણા ગુજરાતના પનોતા પુત્ર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે યુનોની અંદર આ યોગ દિવસની જાહેરાત કરીને આખા વિશ્વને યોગની અંદર જોડવાનું જે કામ કર્યું છે એ ખરેખર આખા દેશની દુનિયાની માટે સ્વસ્થ પોતાનું શરીર, પોતાનું મન અને પોતાના કાર્યની અંદર એકાગ્રતા લાવવાનું આ જે કાર્ય છે એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ખરેખર દરેક વ્યક્તિ આજે આપ જુઓ તો આખો વિશ્વ યોગની અંદર જોડાઈ ગયો છે। આપણી પૃથ્વી, જળ, વાયુ આ 2025નું એમને પણ સ્વસ્થ રાખવાનું જે અભિયાન આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આહ્વાન કર્યું છે, વિનંતી કરું છું કે આપણું જળ, વાયુ, પૃથ્વી અને જે સ્વચ્છતા અભિયાનની મોદી સાહેબની જે અભિયાન ચલાવી રહ્યા છે એની અંદર આપણે સૌ સાથ સહકાર આપીને સ્વચ્છ રાખીશું તો આપણા દરેકની માટે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। આપણી માટે જળની પણ જરૂર છે, વાયુની પણ જરૂર છે, એટલે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ગંદકી ના કરવી એવી આજના દિવસે હું આપ સૌને અપીલ કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। યોગનું નામ છે જોડાવું, તો આજે ઘણા બધા સાથે મળી અને આનો અભ્યાસ કર્યો છે અને યોગ ઘણી બધી જગ્યાએ આપણે આ શબ્દ સાંભળીએ છીએ, તો યોગ આપણને એ જ મેસેજ આપી રહ્યો છે। અત્યારે અમે ગાયત્રી પરિવાર થ્રુ અહીંયા આ આયોજન કર્યું છે અને ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રી આચાર્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, જે પોતે પણ એક યોગી હતા અને જેવી રીતે મહર્ષિ પતંજલિએ યોગના પ્રણેતા છે અને સપ્ત ઋષિઓની જે આપણી આ યોજના છે એને પુનઃનિર્માણનું જે કાર્ય છે એમને પોતે પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ એમનું બીડું લીધું છે અને યોગ જે છે એ ફક્ત આપણા જે છે કે સ્વસ્થ શરીર માટે નહીં, બટ યોગ આપણા શરીર, મન અને આત્મા એટલે કે બોડી, માઇન્ડ એન્ડ સોલ ત્રણેયની માટે યોગ આપણને ખૂબ જરૂરી છે, જે આપણા મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ એ બધી જ હોલિસ્ટિક હેલ્થને આપણને પ્રોવાઈડ કરે છે। અને જે રીતના આ વખતની જે થીમ છે, આપણે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યા છે અને વન અર્થ વન હેલ્થ, તો એ પણ આપણને એ જ શીખવાડી રહી છે કે આપણે ફક્ત આપણા માટે નહીં, બટ જે વસ્તુ આપણા શરીરની અંદર છે એ પૃથ્વીની અંદર પણ છે અને જેવી રીતે આપણા શરીરની અંદર જળ છે, પૃથ્વીમાં પણ જળ છે, તો આપણે એ પણ વિચારવું જોઈએ। વસુધૈવ કુટુંબકમની ભાવના આ જે છે આ યોગ દિવસ આપણને શીખવાડે છે। તો આપણે જે કંઈ પણ કરીએ એ આપણે એક યુનિટીની સાથે, એક સમૂહની સાથે અને એક સંગઠનની સાથે આપણે જો કામ કરીએ તો એ જ યોગ છે।